આપણે આવીએ છીએ ઈશ્વરીય ગામે. પછી તમને રાત્રિનો સીન દેખાડશું. જો તમે કેટલું પબ્લિક છે. ખૂબ જ મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટ્યું છે. અત્યારે થોડીક વાર માટે ગેટ બંધ કર્યો છે. અંદર ખૂબ જ ટ્રાફિક વધી ગયો છે, એટલા માટે અમારી સાથે જોડાયેલા રહેજો. અમે તમને રાત્રિના મંદિરમાં કઈ રીતની રોશનીનો ઝળહળાટ છે, આજે દીપદાન મનોરથ હતું, તે સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ વિડીયો આપની સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી સાથે છેલ્લે સુધી બન્યા રહેજો. એટલું પબ્લિક છે, તમે જોઈ શકો છો. અહીંથી પ્રસાદીનું વિતરણ કરવામાં આવે છે. તમે દર્શન કરીને બહાર નીકળો ત્યારે અહીંની પ્રસાદી આપવામાં આવે છે. જેવા ભક્તજનો તમે જોઈ શકો છો, ઝુમ્મર ને લાઇટિંગ કેવું સુંદર લાગી રહ્યું છે. પબ્લિક પણ ખૂબ જ છે. ભક્તજનો ઉમટી પડ્યા છે. માથા ગણવા બેસો તો તમે થાકી જાઓ, પણ માથા ગણાય નહીં એટલા ભક્તજનો ઉમટી પડ્યા છે શ્રી હરિના દર્શન કરવા માટે. આમળાનું ઝાડ છે. આમળા તમે જોઈ શકો છો. નાળી હવે મંદિર જઈ રહ્યા છીએ. ખૂબ જ ભીડ છે. આજે છેલ્લો દિવસ છે. સામે દેખાય એ ગોવર્ધન પર્વત છે. દિવસો તો આપણે ગઈકાલે આવીને દર્શન કરી ગયા હતા. તમને બધાને પણ દર્શનનો લાભ આપ્યો હતો. આજે આપણે રાત્રિના રોશનીનું વિડીયો શૂટિંગ કરીને તમને બધાને દર્શન કરાવવા માટે આવ્યા છીએ. કેમ મનાઈ
જો મિત્રો જોવો છો ને કેવો ઝળહળાટ છે. જો મિત્રો યમુના નદીની પ્રતિકૃતિ ઊભી કરી છે અને યમુના નદીમાં કૃષ્ણ ભગવાન ઝાડ ઉપર બેઠા બેઠા બાંસુરી વગાડી રહ્યા છે અને હોળી પણ રાખવામાં આવી છે. આથી યમુના નદીની પ્રતિકૃતિ ઊભી કરવામાં આવેલી છે. કદમના ઝાડ ઉપર કૃષ્ણ ભગવાન બેઠા બેઠા બાંસુરી વગાડી રહ્યા છે. ખૂબ જ મોટી મોટી ડિસ્પ્લે રાખેલી છે ને તેમાં શ્રીજી બાવાના અલગ અલગ ફોટાના આપણને દર્શન કરાવવામાં આવી રહ્યા છે. તમે જોઈ શકો છો રોશનીનો ઝગમગાટ કંઈક અનેરો જ છે. જય દ્વારકાધીશ. મારા ઠાકરનો નેજો ફરકે છે હો. અહીં શ્રી કૃષ્ણના ચારે ધામ ઊભા કરવામાં આવ્યા છે. જગત મંદિર દ્વારકા, નાથ દ્વારાની પ્રતિકૃતિ, ડાકોરનું મંદિર, મોતી મહલ, પ્રેમ મંદિર શ્રીનાથજીનું અને વચ્ચે યમુનાજીની પ્રતિકૃતિ મૂકવામાં આવી છે તળાવ જેવું કરીને. જો અહીં હોળી પણ મૂકવામાં આવી છે. ગોકુળી હોય અને કૃષ્ણ ભગવાનની પ્રિય યમુના નદી ન હોય એવું તો બને જ નહીં. હોળી પણ ખૂબ જ સારી રીતે શણગારવામાં આવેલ છે. જોઈ શકો છો આજે ખૂબ જ પબ્લિક આવ્યું છે. ભક્તજનો દર્શનનો લાવો લેવા માટે ઉમટી પડ્યા છે આજે તો ખરેખર. ખરેખર ખૂબ જ સુંદર આયોજન કરેલ છે. રાજકોટમાં રહીને
પણ વ્રજનો એક સુખદ અનુભવ થાય એવું આયોજન કરેલ છે. માણસોની આવક તો હજી ચાલુ જ છે. ભક્તો પણ કૃષ્ણ ભગવાનની ભક્તિના રંગે રંગાઈ ગયેલા છે આજે. પણ આમાં રાખવામાં આવ્યા છે. સામે કૃષ્ણ ભગવાન છે, બાંસુરી વગરથી પ્રતિમા રાખેલી છે. ખૂબ જ અલૌકિક નજારો છે ખરેખર. હાલો, એક વૈષ્ણવને નમ્ર વિનંતી છે કે એક પાકીટ ખોવાણું છે, તેમાં બધા અગત્યના ડોક્યુમેન્ટ છે, તો કોઈ પણને મળે તમે દીપ જોઈ શકો છો. વૈષ્ણવને વિનંતી છે કે પાકીટ ખોવાણું છે, કોઈ પણને મળે તો અગત્યના ડોક્યુમેન્ટ છે તેમાં. આપ ડાકોરના દર્શન કરી રહ્યા છો. દીપદાન મનોરથ હતો. દીવડા હજી પણ પ્રગટી રહ્યા છે.
સિંહાન સૌ કોઈ પણને મળે એ બાળક એના માતા પિતા અહીંયા ઊભા છે. સિવાન અઢિયા, સિવાન નામનો બાળક છે. અઢિયાથી અઢળ છે. એના માતા પિતા અહીંયા છે. કોઈ પણ જે બાળક દેખાય તો અહીંયા મૂકી જાય. ગોપીઓની મૂર્તિ મૂકવામાં આખું બધું પબ્લિક દેખાશે. તમે જોઈ શકો છો મિત્રો કેવું ભક્તિમય વાતાવરણ થઈ ગયું છે. સિવાન અઢિયા નામનો બાળક એમના માતા પિતાથી વિખૂટો પડી ગયો છે. તો આસપાસમાં જે કોઈને મળે તો એને અહીંયા સોંપવા એ ભજન કીર્તનનો સ્ટેજ છે. એમના માતા પિતા અહીં ઊભા છે. 12 વર્ષનો નાનો બાળક છે. તું અહીંયા કીર્તન ચાલુ છે ને આવી જા. 12 વર્ષનો છે, નાનો ન કહેવા. તારા દીકરા તું અહીંયા આવી જાય, તારા બાપ પિતા અહીં ઊભા છે. અગણિત પ્રતિકૃતિ છે. સામે તમે રાધા કૃષ્ણના દર્શન કરી શકો છો. શિવાંગ તું તારા પપ્પાને ફોન કરી જાઓ. આજુબાજુમાં તમને મોબાઈલમાંથી શિવાંગ તારા પપ્પાને ફોન કર. તારા મમ્મી અહીંયા ઊભા છે સ્ટેજ પાસે. રાધે 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 રાધે. બહાર જવાનું, આમ બહાર જવાનું.
Thank you.